उत्तर गुजरात मध्य गुजरातना जिल्लामां जो मावठું થશે તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે। રાજ્યમાં વરસી આફત। મધ્ય ગુજરાતમાં માવઠાની મુશ્કેલી। ધરતીપુત્રોની વધી ગઈ ચિંતા। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે। રાજ્યમાં એક તરફ ઠંડી પડી રહી છે અને બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને શહેરાના મોરવા રેણા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। સોમવારે વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વગર સિઝને વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીમાં પણ વધારો થયો છે। જો કે આહલાદક ઠંડક ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે। આ તરફ મહીસાગરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ ત્રાટક્યો છે। સંતરામપુર નગરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે વરસાદ થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। રવિ પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવવામાં આવી રહી છે। ખેડૂતોએ ભારે મહેનત બાદ રવિ પાક તૈયાર કર્યો છે, ત્યારે આ માવઠું તેમના માટે આફત સમાન સાબિત થઈ રહ્યું છે। ખેડૂતોના મતે આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ અને જીવાત પડવાની પૂરેપૂરી શક્યતા છે। જો વરસાદી માહોલ વધુ સમય ચાલશે તો તૈયાર થયેલો પાક બગડી શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। રાજ્યમાં માવઠાની આગાહી। વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ। મધ્ય ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે સામાન્ય વરસાદ। ત્રણ જિલ્લાઓમાં છે યલો એલર્ટ। માવઠાના કહેર વચ્ચે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે। ભર શિયાળે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી છે કે કેટલાક ભાગોમાં વરસાદ અને મિની વાવાઝોડા ત્રાટકી શકે છે। અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં येलो एलर्ट है तो वेस्टर्न डिस्टर्बेंस के कारण हाल राज्य में वरसाद की स्थिति ऊभी थई है। लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, बहरोज, अरवल्ली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और महीसागर के लिए दिया गया है। एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है। इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा। अरवल्ली, पंचमहल, दाहोद और महीसागर के लिए दिया गया है। और बाकी जो दिन रहेगा 3 से लेकर 8 फरवरी तक कोई ड्राई मौसम शुष्क रहेगा। इसके कारण जो है एक WD सीन एज ए ट्रैप इन द मिडिल ट्रोपोस्फेरिक वेस्टर्लीज, इसका जो एक्सिस है 5.8 किलोमीटर अबव मीन सी लेवल में परसिस्ट कर रहा है। इसका जो लोकेशन है रफली रन्स अलोंग 67 डिग्री ईस्ट, 30 डिग्री नॉर्थ एंड 62 डिग्री ईस्ट एंड 20 डिग्री नॉर्थ। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યના અનેક જિલ્લામાં હાલ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ છે, એટલે અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે। પવનની દિશામાં બદલાવ ન આવતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફારની કોઈ શક્યતાઓ નથી। इसमें पार्टली क्लाउडी रहेगा और तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान नलिया में है वो 12.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.4 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 6.1 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 19.2, जो सामान्य से 5.5 डिग्री सेंटीग्रेड ऊपर है। આ માવઠાના કહેરની વચ્ચે રાજ્યમાંથી અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે। વહેલી સવારે અને મોડી રાત્રે જ હવે ઠંડીનો ચમકારો જોવા મળે છે। જો કે બપોરે ગરમીનો અહેસાસ થાય છે। બ્યુરો રિપોર્ટ, TV9।